કૃષ્ણ સવાર સવારના 7 વાગ્યામાં આપણે વાળ ધોઈ નાખ્યા, નાહી ધોઈને થઈ ગયા નવરા. આપણા વાળ ધોવાઈ ગયા એટલે સરસ મજાના લૂંટા હતા. આજે આપણે જવાનું હતું ખરીદી કરવા, એટલે આપણે નીકળી ગયા ખરીદી કરવા. કેમ કે થોડુંક બધું ઘરની વસ્તુ ને થોડુંક બાકી હતું, એટલે આપણે નીકળી ગયા ખરીદી કરવા. ખરીદી કરવા નીકળ્યા તો આવું મજાનું સરસ મજાનો ફૂલ આવ્યો, આવું પુલિયું હતું ને અસલ મજાની નદી હતી. તો આપણે જોતા હતા તો સરસ મજાનું લાઈને વિડીયો ઉતાર લો, કેવો સરસ લાગે. આ હતું ભાદર પુલ. એટલે આ ભાદર પુલનો સેવડો પુલ આખો ભાદર ને મોજ કહે છે ને, ભાદર મોજને મળવા આવેલી એવડું ગીત હોતે છે મિત્રો, તમે જોજો ને. આ ભાદર એટલે આપણે અહીંથી નીકળ્યા ભાદર પુલેથી ખરીદી કરવા જતા હતા. ખરીદી કરવા એટલે વૈશમાં આ ભાદર આવી એટલે આપણે વિડીયો બનાવી લીધો, ભાદરનો ને મોજનો બેયનો. તમને જોજો જે આ વિડીયો કેવો લાગે ને આ ગીત તમે જોજો, સાંભળજો. ભાદર મોજને મળવા આવેલી રે રમવા દે ગીત હોતે છે. પછી આપણે ભેગી પૂગી ગયા બજારમાં, તો થોડીક વાર લીધું તો એક છોકરાનો શર્ટ લીધો. પછી આપણે જે જોતી હતી ખરીદી કરી લીધી ને, આપણે ભરી લીધું જબલું હો. પછી થઈ ગયા આપણે ઘર તરફ હાલતા. ઘરે આવીને જોયું આપણે શું લીધું, જે જોતી હતી વસ્તુ લીધી. આ છોકરાના કંપાસ લીધા ને કંપાસ સારા હતા, મને ગમી ગયા એટલે મેં તો લઈ લીધા. 2 કંપાસ લીધા આપણે. પછી આપણે લીધી એક જરવાનું, પછી આવડું આ લીધું પ્રેનું, પછી આ કાંઠા જેવું લીધું, પછી નળ લીધો ને ગયણી લીધી એક સાની. ને હવે આમાં આપણે ખોલીને જોઈ શું આપણે ખરીદી કરી. કેમ કે આવી રીતના ખરીદીમાં કાંઈક હતું એટલે આપણે જોઈ લઈએ કે હું ખરીદી કરી એમ. ખોલું છું પણ ખુલતું નથી, બહુ કડક પેકિંગ કરી દીધું હતું એ ભાઈએ. તો એટલું પેકિંગ હતું, મારી કીધે જ માંડ ખોલ્યું. આમાંથી નીકળ્યા સાના કપ. આપણે જો આ સાના કપ છે, કેવા મસ્ત છે. મેં લીધા હતા સાના કપ. પછી આમાં લીધી હતી આપણે રકબિયું, સાની ડીશો આવે એ. તો એ એટલું પેકિંગ હતું, મારી કીધે તો ઘડીકમાં ખુલતું જ નહોતું, બહુ વાર લાગતી હતી, ખેંચવું પડતું હતું બહુ. ટેપ પટ્ટી મારીને સરખું અસલનું પેકિંગ કરી દીધું એટલે મારા ઘર સુધી ફૂટ્યું જ નહીં. નકર તો કાચની રકબી તરત તૂટી જાય. તો આપણી રકબિયું કેવી છે જોઈ લ્યો. કાચની રકબિયું આપણે લીધા કપ. આવી રીતના બધી આપણી આવી ખરીદી આપણે કરી હતી આજે. બધું આપણે ખરીદીનું આવી ગયું એટલે આપણે ખરીદી કરી. પછી આપણે લીધું શાકભાજી, વટાણા, ગુવાર, ટમેટાં, ધાણાભાજી ને બટેટા. આપણે બટેટા તો ઝાઝા લઈ લીધા, કેમ કે બટેટા આપણે ઝાઝા જોઈ. થોડીક લીધી હતી હળદર ને આ બટેટા છે, બટેટાની થેલી પર લીધી હતી, કેમ કે બટેટા ઝાઝા જોઈએ એટલે. પછી આપણે લઈ લીધા કાચા. ખાંડને ભૂકી તો પહેલાં જોઈને કે એના વગર તો સવારમાં ચા ન બને આપણો. જો મિત્ર આવી રીતના આ બધું આવી રીતના લઈ લીધું. તો આપણે ખાંડ લીધી 5 કિલો અને ચા લીધો, કેમ કે ચા પાણી પીવા પહેલાં જોઈ એટલે એ તો પહેલાં જ લઈ લીધું હતું. જો એટલો આપણે ખરીદી કરી આવ્યા ને તો જોયું સાથે. તો બધાને તો બહુ મજા આવી ગઈ. ઝીણી બટેટી વીણીને લેના જ ને તીખા બટેટા કરી નાખી. આપણે તો મીંડા ઝીણી બટેટી વીણીને તીખા બટેટા કરવાના હતા, એટલે આપણે તો વીણી લીધી ને પછી મૂકી દીધા ચૂલા ઉપર બાફા. ત્યાં એ બફાય ત્યાં લગનમાં આપણે બધું કરી લઈએ, ભૂંગળાને એવું તરી લઈને એનું બધું મસાલાનું તૈયાર કરી લઈએ, બધું ગ્રેવીને. આ બટેટા આપણા બફાઈ ગયા સરસ મજાના ચૂલે. તો આપણા ભૂંગળા અહીંયા તળાતા હતા એક બાજુ, અને ત્યાં બટેટા બફાઈ ગયા હતા તો એક બાજુ ફોલાતા હતા. ફોલીને જ આવી રીતના એનું ગ્રેવી તૈયાર થઈ ગયું હતું. ને પછી બધું આવી રીતના આમ નાખ્યા. ને આ અમારા ભૂંગળા બટેટા તમને કેવા લાગ્યા, અમારો વિડીયો તમને કેવો લાગ્યો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જરૂરથી અમારો વિડીયો તમને કેવો લાગ્યો.